નમસ્કાર મિત્રો. ફાઇનાન્શિયલ લિટરસીની આપણી જે સિરીઝ ચાલે છે એમાં આજે આપણે વાત કરીશું કે યુવાનોએ જે ગેજેટ્સ છે, ખાસ કરીને લેપટોપ કે મોબાઈલ્સ જેવા, એની ખરીદીમાં શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ. અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ડૉક્ટર કેતન શાહ. નમસ્કાર સર. નમસ્કાર જયેશભાઈ. સર, આ જે ગેજેટ્સ છે એ યુવાનોએ શું કાળજી રાખવી જોઈએ એની ખરીદીમાં? ઓકે, પહેલાં તો હું એ કહીશ કે એક જમાનો એવો બી હતો કે જ્યારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની વાત આવે તો એને મોજશોખની વસ્તુની કેટેગરીમાં મુકાઈ રહ્યા હતા. આજે આ જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પછી એ તમારો લેપટોપ હોય, ડેસ્કટોપ હોય, મોબાઈલ ફોન હોય, આઈપેડ હોય, દે હેવ બીકમ નેસેસરીઝ. યસ. વિદ્યાર્થી કાળમાં જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે અને ઇવન જ્યારે જોબ કરવા માટે જાઓ તો હજી વધારે પડતી જરૂરી વસ્તુ બની ગઈ છે. બરાબર છે. આપનો પ્રશ્ન છે કે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતો એને ધ્યાનમાં રાખવાની. ઘણા બધાના પરિપ્રેક્ષ્યો છે, એક એક કરીને જવાબ આપીશ. આપણે જે અત્યારે સિરીઝ ચલાવી રહ્યા છીએ ફાઇનાન્શિયલ લિટરસીની, હા, એને સુસંગત, એ થીમને સુસંગત. મારો પહેલો પ્રશ્ન, એનો જવાબ વિદ્યાર્થીએ પોતાને આપવાનો છે એ છે કે જે ઇલેક્ટ્રોનિક ગેજેટ ખરીદવા જઈ રહ્યો છું તે ખરેખર જરૂરી છે કે નહીં. બરાબર, બિલકુલ સાચું. પહેલો આ. હા, ના હોય તો વાત ત્યાં ને ત્યાં ફૂલ સ્ટોપ આવી ગઈ. બરાબર છે. હા હોય તો પછી હું એવું માનું છું કે બીજા પ્રશ્નનો એને જવાબ આપવો પડશે, કે એને ધ્યાનમાં લેવું પડશે. કારણ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મોંઘા હોય છે, આપણે ન ભૂલીએ. દે આર રિલેટિવલી કોસ્ટલી. યસ. ઇટ્સ નોટ લાઈક સ્ટેશનરી કે પેન ખરીદવા જાઉં 10 રૂપિયા આપ્યા અને વાત પતી ગઈ. 1000 રૂપિયાના હોય છે અને પાછા સતત એ અપગ્રેડ થતા હોય છે. એટલે જે મોડેલ 6 મહિના પહેલાં લીધો આજે આઉટડેટેડ થઈ ગયો, નવો મોડેલ આવ્યો તો એને નવું જ જોઈતું હોય. અને પાછું એક યુવાનોમાં તો ખાસ પેલું પિયર્સ પ્રેશર પણ હોય. એક્ઝેક્ટલી. કે નવો કોઈકે લીધો, ધારો કે 5-7 મિત્રો હોય તો કોઈક એક જણ નવો લઈ આવે એટલે પછી આખી વાત ફોન લઈ આવે કે લેપટોપ લઈ આવે. બરાબર છે. એટલે આખી વાત પછી જુદી થઈ જાય. યસ. એટલે બીજો જે જવાબ એને પોતાને આપવાનો છે કે રિફર્બિશ્ડ માર્કેટ હોય છે. જેમ કાર્સની હોય, પ્રી ઓન્ડ કાર, યુઝડ કાર, એવી રીતે આની બી બહુ મોટી રિફર્બિશ્ડ માર્કેટ છે. એમાં મને જે ગેજેટ જોઈએ છે અવેલેબલ છે કે નહીં. બરાબર છે. રિફર્બિશ્ડ માર્કેટનો અર્થ એવો નથી કે ડિફેક્ટિવ છે એટલા માટે આપણે વેચવા કાઢીએ છીએ. ઘણા લોકોને ફક્ત ચેન્જ માટે પણ, વર્ષ પહેલાં મોબાઈલ લીધો, બહુ પૈસા છે એમની પાસે, પણ હવે નવો લેવો છે એટલો એ સેકન્ડ હેન્ડમાં વેચવા તૈયાર થઈ જાય છે. બરાબર છે. તો એની શોધખોળ કરવાની. ત્રીજું કે જે ગેજેટ ખરીદવો છે એ કઈ કઈ કંપની છે, કયા કયા મોડેલ્સ છે. કારણ કે બધા ફીચર્સ કદાચ મને યુઝફુલ ન હોય તો મોંઘામાં શું કામ પડું. બરાબર છે. આવતા 3 વર્ષ માટે આટલા ફીચર્સ મને મળી રહેશે એવું મારે લેપટોપ ખરીદું તો વધારે સારું, તો મારું સસ્તામાં પતી જાય. બરાબર છે. હા, જ્યારે જોબ મળશે મને અને વધારે ફીચર્સવાળું જોશે ત્યારે વધારે ખરીદી કરશું. બરાબર. અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની લાઈફ હું નથી માનતો 3 થી 5 વર્ષ કરતાં વધારે હોય, બિકોઝ એવરીબડી નીડ્સ અ ચેન્જ. બરાબર છે. અને છેલ્લું જે છે કે એના રિવ્યૂઝ તમારે જોવા પડે. જે પ્રમાણે તમે કઈ હોટલમાં ખાવાનું, જમવાનું, રેસ્ટોરન્ટમાં કે મૂવીઝ જોવાની, એમાં તમે સ્ટાર જુઓ છો 3 સ્ટાર 4 સ્ટાર, તો હું માનું છું આમાં બી તમારે એક તમારા સ્માર્ટફોનના એપ ઉપરથી અલગ અલગ જે વેબસાઇટ્સ હોય છે રિવ્યૂ વાંચી લેવાના, પછી જ નક્કી કરવાનું કે જે તે લેપટોપ, જે તે કંપનીનું, જે તે મોડેલ ખરીદવું કે નહીં. બરાબર છે. મિત્રો, આપણે ફાઇનાન્શિયલ લિટરસી વિશે વાત કરી રહ્યા છીએ અને યુવાનોએ ખાસ કરીને જે ગેજેટ્સ છે એને ખરીદી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરીએ છીએ. સર, હવે ધારો કે મોડલ નક્કી થઈ ગયું, ધારો કે લેપટોપ કે મોબાઈલ કઈ આઇટમ્સ લેવાની છે એ પણ નક્કી, ગેજેટ પણ નક્કી થઈ ગયું. હવે EMI માટે જવું છે. બરાબર છે. તો શું ધ્યાન રાખવું જોઈએ? એટલે ખાસ કરીને બજેટના સંદર્ભમાં અને પેઇંગ કેપેસિટીના સંદર્ભમાં શરૂઆત કરવાની ડાઉન પેમેન્ટ કે EMI. બરાબર છે. થોડી કેલ્ક્યુલેશન વિદ્યાર્થીએ પોતે બેઝિક ફિનાન્સ નોલેજથી કરી લેવી પડે. બરાબર છે. અથવા કોઈનો મિત્ર હોય જેને જાણકારી છે કે ડાઉન પેમેન્ટ કરું તો આટલું થશે અને EMI તો આટલું થશે. બરાબર છે. હવે EMI જો આપણે ડાઉન પેમેન્ટની સપોઝ આપણી પાસે વ્યવસ્થા નથી તો મારે લોન ઉપર લેવી પડશે, તો મારે EMI ચૂકવવાના આવશે. કેટલા EMI થાય છે અને એની સાથેનો બીજો હજી એક જવાબ આપવાનો રહેશે કે એ EMI હું ભરી શકીશ કે નહીં. સપોઝ 18 મહિનાના EMI થાય છે તો 18 મહિના સુધી મને એ લિક્વિડિટી, તરલતા હશે કે હું ભરી શકીશ કે નહીં. નહીં તો પછી તમે તકલીફમાં પડી શકો છો. કંપનીવાળા પાછળ પડી જશે કે અમારો ફોન પાછો કરો અથવા અમારા બાકીના હપ્તા ભરી દો. તો આટલી બેઝિક કાળજી રાખવી પડે. બરાબર છે. અને આજે મળે છે 18 મહિના પછી જોયું જશે, એવી પણ ઘણા બધા વિદ્યાર્થીઓની, યુવાનોની ખાસ કરીને કે ભાઈ કાલે કેઝ્યુઅલ એપ્રોચ એવો હોય કે આજે હું જોઈ લઉં. હવે આ આખી વાત છે એ તમારો જે સિબિલ સ્કોર છે એને પણ અસર કરે. બિલકુલ સાચી વાત. આપણે આમાં થોડીક વાત આપણે આની પણ કરીએ આપણે કે આનાથી કેવી રીતે બચવું જોઈએ.
હા, એટલે સૌથી પહેલો ફરી વખત તમારે પૂછવાનું આ તાતી જરૂરિયાત છે કે નહીં, જેનાથી શરૂઆત કરી એપિસોડની. બરાબર છે. જો ન હોય તો અત્યારે તમે ટાળો, ખરીદી કરવાનું ટાળો. જો તાતી જરૂરિયાત છે તો ફરી વખત તમે એ જે કેલ્ક્યુલેશન કરવાના છે કેલ્ક્યુલેટ કરો, લોન ઉપર લો, રિફર્બિશ માર્કેટમાં ટ્રાય કરો, ઓછા ભાવે તમને મળી જાય અને પછી તમે એની ખરીદી કરો. અને જો તમે નક્કી જ કર્યું છે કે ના મારે લોન ઉપર તો લેવું જ પડશે, તો સામે એક આવક કમાવાનો પણ તમારી પાસે વિકલ્પ છે કે નહીં એ બી તમે એ વિકલ્પ તમે શોધી શકો છો. ઘણા મારા વિદ્યાર્થીઓ મેં જોયા છે ડિજિટલ માર્કેટિંગમાં ને બહુ એક્ટિવ હોય છે. થોડું ઘણું અસાઇનમેન્ટ લઈ અને મહિનાના 3-4 હજાર રૂપિયા આરામથી કમાઈ લે છે. સાઇડ અસાઇનમેન્ટ ભણે પણ છે અને એ બી આઉટસોર્સિંગ જે કામ આવે છે લઈ અને કમાઈ પણ લે છે. તો EMI પેલા જેવું છે, અર્ન એન્ડ લર્ન, પોતે જ કમાઓ અને પોતાના પૈસા પોતે ભરો. અહીંયા એવું છે કન્ઝ્યુમ એન્ડ પે, તમે પોતે જ કમાઓ, વાપરો, ખરીદો, લોન પર ખરીદો, વાપરો અને તમે એની ચૂકવણી પણ કરી દો. તમે સર સરસ કહ્યું કે પેરેન્ટ્સ તરફથી પૈસા મળતા હોય અને તમે કોઈ ગેઝેટ ખરીદો અને તમે પોતે ઇન્વેસ્ટમેન્ટ, તમે ડાઉન પેમેન્ટ પણ તમે આપ્યું હોય અને પછી તમે EMI પણ આપતા હો, તો મને લાગે છે કે થોડીક વધારે જવાબદારીપૂર્વક વિદ્યાર્થી વર્તશે. એ તમારું શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે. તમે વાત મૂકી EMIની અને લોનની, એટલે એક નક્કી થઈ ગયું કે કદાચ પેરેન્ટ્સ પાસે બી એ ક્ષમતા નહીં હોય કે તમને એક સાથે 20,000 રૂપિયા કોઈ એક ડેસ્કટોપ કે મોબાઈલ માટે આપી શકે. તો તમે એમની પાસે જાઓ તો બી એ જ કહેશે બેટા તો લોન ઉપર લેવું પડશે. ત્યારે ફરી વખત આ બધા પ્રશ્નો રિપીટ કરવા પડે. આપણે લોન ઉપર લઈએ તો EMI કેટલું આવે? 2,500 રૂપિયા સપોઝ આવે છે અને આટલા મહિના સુધી ભરવાનું છે, એમાં વ્યાજ પણ છે, મુદ્દલ અને વ્યાજ બંને, તો આ કદાચ મોંઘું પડી શકે. ડાઉન પેમેન્ટની વ્યવસ્થા થાય ઉધાર લઈને કોઈની પાસેથી 2-3 મહિના માટે, તો એ તમારે વિકલ્પ ખંખેરવો પડે. ન હોય તો EMI ઉપર લેવાનું, પણ પછી એ જવાબદારી પેરેન્ટ્સ ઉપર નહીં નાખવાની, પોતાના માથે લેવાની. બરાબર. સરકાર છેલ્લા 10 વર્ષથી કહી રહી છે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત. એની શરૂઆત થાય છે આત્મનિર્ભર વ્યક્તિથી. આપણે બધા આત્મનિર્ભર બનશું તો જ ભારત આત્મનિર્ભર બની શકશે. તો આ બાબતમાં બી આપણે આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. આવકના સ્ત્રોતો કયા? તો ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે કે આ તો ડિજિટલ માર્કેટિંગ કરે છે, મને તો આવડતું નથી. એટલે હું કહું ના, એવું નથી કે બધા ડિજિટલ માર્કેટિંગ કરીને જ કમાય કે કોઈ કોમ્પ્યુટરનો સેવા આપીને જ કમાય. દેર આર અધર સર્વિસીસ. તમે ટ્યુશન પણ કરી શકો છો. તમે એપ્રોચ કરો કોચિંગ ક્લાસવાળાને, હું આ 2 વિષય ભણાવવા તૈયાર છું. કોમર્સમાં આવો છો, એકાઉન્ટ્સ અને સ્ટેટ્સ આવડે છે, બહુ ડિમાન્ડ છે માર્કેટમાં. જેમની કોમ્યુનિકેશન સ્કિલ્સ બહુ સારી છે, તો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્सेसવાળા બી તમને હાયર કરે છે. બરાબર. ત્યાં કલાક કે 2 કલાક બી તમે રોજના જઈ આવો તો હું માનું છું 3-4 હજાર રૂપિયા આરામથી એક મહિનાના કમાઈ શકાય. તમારું સ્ટડીઝ, અભ્યાસ, જે ભણતર છે એ બગાડ્યા વગર, અને એનાથી EMI તમે ચૂકવી શકો છો. બરાબર છે. હવે સર, માર્કેટમાં મોટાભાગે કોઈક ને કોઈ સ્કીમ, ધારો કે જાન્યુઆરીમાં રિપબ્લિક ડે સેલિબ્રેશનવાળી વાત શરૂ થાય અને ડિસેમ્બર મહિનામાં બરસના અંતની એક સ્કીમ આવે, દિવાળી ધમાકા આવે, હોળી ધમાકા, એટલે વચ્ચે આ બધું નવરાત્રી ધમાકા અને અનેક પ્રકારના ધમાકાઓ સતત ચાલતા જ રહેતા હોય છે. હવે એ કંપનીઓ માટે છે અને આપણા માટે નથી. બરાબર. એ વિદ્યાર્થીઓ સમજવું કેટલું જરૂરી છે? કંપનીઓ આજે અલગ અલગ સ્કીમ્સ લાવે છે તહેવારોનો બહાનો કાઢીને. એ તમે કીધું એ વાત બરોબર છે, પોતાના નફા માટે કરે છે, તમને પ્રલોભન આપે છે, હવે આ ખરીદી જ લો. જરૂરી નથી કે જે બી તમે ખરીદવા માંગો છો કાયમ તમારી જે યુટિલિટી છે વધારશે. ઘણીવાર આપણે પેલા ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ, દેખાદેખીના અસરમાં આવીને ખરીદી તો લઈએ છીએ. તો આનાથી દૂર કેવી રીતના રહેવું એનું હું વાત કરું. ચોક્કસ. ડેઇલી રોજ આપણે એક આપણે લડી જ રહ્યા છીએ બધા અલગ અલગ રીતના પ્રલોભનો. પછી એ હોર્ડિંગ્સ ઉપર હોય, છાપામાં હોય, ડિજિટલ માર્કેટિંગ દ્વારા હોય કે આ નવી વસ્તુ આવી, આ નવી શોપ ખુલી, આ નવા કપડાની ફેશન આવી, તો આપણે કંટ્રોલ કરવો પડે છે. એવું કહેવાય છે કે ગુસ્સો આવતો હોય ત્યારે એક સલાહ આપવામાં આવે છે કે ગુસ્સો તરત ન કરો, આંખો બંધ કરી અને મનમાં 1 થી 7, 1 થી 10, 1 થી 20 ગણી લો અને પછી વિચારો ગુસ્સો કરવો કે નહીં. 99% ગુસ્સો શાંત થઈ જ જાય છે. બરાબર. અથવા હળવો થઈ જાય છે. તો હું એ કહીશ કે જ્યારે બી આવી ઓફર તમારી સામે આવે, અને માની લો કે પૈસાની પ્રોબ્લેમ નથી અને ઓફર આવી, તો પહેલાં 2 દિવસ તમે લો આંખો બંધ કરીને કે ભાઈ ખરેખર રોજ સવાર સાંજ 2 દિવસ વિચારો તમે કે આ ખરેખર આ ખરીદું કે ન ખરીદું. મારી પાસે મોબાઈલ ફોન છે, બરાબર ચાલી રહ્યો છે, 2 વર્ષ જૂનો છે, ઓફર તો આવી છે પણ એમાં કોઈ પ્રોબ્લેમ તો છે જ નહીં. 2 દિવસ લેશો એટલે ત્રીજા દિવસે તમારો વિચાર થોડો બદલાઈ ગયો હશે. આ રીતના તમે એનાથી થોડા દૂર રહી શકો છો. બરાબર. ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટથી. અને કંપનીઝની જે પેલી એગ્રેસિવ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, તમને પોટેન્શિયલમાંથી એકચ્યુઅલ બાયર બનાવવાની, એમાંથી દૂર રહી શકો છો. બરાબર છે. મિત્રો, આપણે ફાઇનાન્શિયલ લિટરસી વિશે વાત કરી રહ્યા છીએ અને વાત કરે છે ડૉક્ટર કેતન શાહ. સર, એક સવાલ એવું થાય કે કંપનીઓ અનેક છે, પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે તો એક જ છો. બરાબર છે. અને તમારી આવકના સ્ત્રોત પણ બહુ લિમિટેડ છે. તો આમાં સ્માર્ટલી કેવી રીતે વર્તી શકાય કે કે
તમે કોઈ ટ્રેપમાં પણ ના આવો, તમારે જરૂરી છે એ પણ તમારી જોડે હોય, ગેજેટ પણ હોય, અને તમે સરસ રીતે, કારણ કે તમારે એ નથી ભૂલવાનું કે તમે અભ્યાસ કરી રહ્યા છો, અત્યારે તમે ફૂલ ફ્લેજ જોબ નથી કરી રહ્યા, બરાબર છે. અને એ તમારા માટે જરૂરી છે કે તમે આ બધું સમજી અને એક જવાબદાર નાગરિક તરીકેની તૈયારી પણ તમે કરો કે કાલે તમે જ્યારે જોબ મળે અને તમે સરસ રીતે બીજી લોન લેવા માટેની પણ તૈયારી હોય, તો આ એક એને બેકગ્રાઉન્ડ બની શકે આ જે આ તૈયારી કરી હોય. સપોઝ કે મારે અત્યારે સ્વિગીમાંથી જમવાનું મંગાવ્યું અને મારું જમવાનું પૂરું થઈ ગયું, પછી હું કામ કરવા બેઠો અને ત્યારે કોઈ ફૂડની એડવર્ટાઇઝમેન્ટ આવે તો એને ઇગ્નોર કરવાનો છું કે મારું પેટ અત્યારે તો ભરાયેલું છે, સાંજના વિચારશું, ત્યારે આપણે જોશું કોઈ સ્કીમ હોય તો જનરલી એવું થાય છે કે જે માંગ તમારી સંતોષાઈ ગઈ હોય તરત આપણે એમાં રિસર્ચ કરતા નથી. એટલે માની લો કે મારું મોબાઈલ બરાબર ચાલી રહ્યું છે, મારું ડેસ્કટોપ બરાબર ચાલી રહ્યું છે, આઈપેડ બરાબર ચાલી રહ્યું છે, એની કોઈ જાહેરાત આવે તો પહેલાં એવોઇડ, ઇગ્નોર કરો, એને તમે પેલું સ્વાઇપ કે છે રાઈટ સ્વાઇપ કરી જવા દો ભાઈ. હા, જે વસ્તુ મારે ખરીદવાની છે એમાં રિસર્ચ મારે કરવું પડશે કે ભાઈ મારું ડેસ્કટોપ બગડ્યું છે કે મારું પ્રિન્ટર બગડ્યું છે કે મારું માઉસપેડ બગડી ગયું છે, નવું લેવું છે મારે, તો એમાં મારે રિસર્ચ કરવું પડશે, એની એડવર્ટાઇઝમેન્ટ જોવાની. એટલે શરૂઆત તમારી ફરી વખત થાય છે રિસર્ચથી. બીજું આવશે બજેટ. હવે તમે જ્યારે એમેઝોનમાં એપ ઉપર જે માર્કેટ પેલું પરચેસિંગ એપ છે એના ઉપર તમે કોઈક વસ્તુ નાખશો તો વિકલ્પો ઘણા બધા મળે છે, તો તમારે એ જોવા પડે. આવી ઘણી બધી બીજી એપ્સ પણ છે, વેબ પ્લેટફોર્મ્સ છે, તમારે જોવા પડે કે મારે આ વસ્તુ જોઈએ છે, કઈ કઈ કંપનીની અવેલેબલ છે કે નહીં. અને આગળ મેં તમને જવાબ આપ્યો કે આમાં રિફર્બિશ્ડ માર્કેટમાં પણ છે કે નથી. અને ત્રીજી વસ્તુ આવશે પેમેન્ટની, જેની વાત આપણી થઈ ગઈ છે કે અમારે વસ્તુ ખરીદવી છે. આ 3 ઓપ્શન મેં શું કે અત્યારે સુધી 15માંથી 3 ઉપર આવ્યો છું, પણ એમાં બી મેક્ઝિમમ મારે આટલી ચૂકવણી તો કરવી જ પડશે, તો પૈસા આવશે ક્યાંથી? બરાબર. તો આગળ જે મેં વાત કરી તકેદારી લેવાની, લોન લીધી તો વાંધો નથી, લોન ઇઝ નોટ બેડ, પણ લોન એટલી જ લેવાની જેટલી તમે પેમેન્ટ કરવાની તાકાત 100% હોય તો જ. બરાબર. નહીં તો તમારો સિબિલ સ્કોર બગડી શકે છે. અને પછી તમારે ખરીદી કરવાની, એટલે 2 વસ્તુ આની અંદર સાથે આવી ગઈ, એક છે સ્માર્ટ બજેટ અને બીજું છે સ્માર્ટ પરચેસિંગ. બરાબર. એનો સમન્વય છે આ. બરાબર છે. હવે સર, યુવાનો જે છે જોબ કરે છે અને ભણે પણ છે સાથે સાથે, તો બચતનું પણ મહત્ત્વ છે. એટલે ધારો કે એમની પાસે પોકેટ મની આવતી હોય અથવા એ કશુંક કમાતા હોય, તો એવું થઈ શકે કે એ લોકો પહેલાં પૈસા ભેગા કરી અને પછી ગેજેટ સુધી પહોંચે. એ જે રસ્તો છે એ થોડો લાંબો પડે એમને, અને બધા એને અપનાવી પણ ના શકે. બરાબર છે. પણ આ અપનાવવો જોઈએ એવું તમને લાગે છે કે જે એમને એક જવાબદાર પેયર તરીકે પણ એક એમને એસ્ટાબ્લિશ કરશે, એવું લાગે તમને? એક પિગી બેંક આવતી હતી નાનપણમાં, મને યાદ છે, માટીની બનેલી હોય કે પ્લાસ્ટિકની હોય, અને એમાં આપણે સિક્કા નાખતા હતા. બરાબર. 25 પૈસા બી નાખતા હતા, 50 પૈસા, રૂપિયો તો ઘણો મોટો ગણાતો હતો. અને મહિનાના અંતે ખોલીએ અને પછી એનાથી પતંગ જોઈતી હોય, ચોકલેટ જોઈતી હોય, આપણે ખરીદતા હતા. એટલે તમે કીધું એનો જવાબ આ છે કે હા, એ થઈ શકે કે તમે જો ત્યારે કમાતા હો, જોબમાં હો અને કમાતા હો, પાર્ટ ટાઈમ જોબ કરતા હો કમાતા હો, અથવા કોઈ પણ એવી સર્વિસ વેચીને ડિજિટલ માર્કેટિંગ વગેરેની કમાતા હો, તો થોડાક પૈસા દર મહિને જે ખરીદવાનું છે પ્લાનિંગ કરી દેવું પડે કે આજથી 1.5 વર્ષે મારે ખરીદવાનું છે, તો એ પ્રમાણે ભેગા કરતા જાઓ. બરાબર. સેવિંગ્સ એકાઉન્ટમાં નાખતા જાઓ, જે થોડો ઘણો 4% વ્યાજ મળે તે, અને જ્યારે જરૂરી છે ત્યારે બધું પૈસા ઉપાડી અને ડાઉન પેમેન્ટ કરી દો. ઘણા કેસમાં મેં જોયું છે ડાઉન પેમેન્ટ સસ્તું પડે છે. બરાબર છે. એક આ વિકલ્પ છે. બીજું કદાચ એ પોસિબલ નથી, કારણ કે મારી એટલી બધી આવક જ નથી. જે પણ હું કમાઉં છું એ મારા જે ડેલી એક્સપેન્સીસ છે, ચા પાણી ખાવા પીવા, એમાં જતા રહે છે. ખાસ કરીને પીજી હોસ્ટેલમાં રહેતા હો તો એ ખર્ચા કરવા પડે, ડ્રાય ક્લિનિંગના આ બધા, તો એ શક્ય નથી. તો પછી બચત કરવાનું ચાલુ કરી દો મિનિમમ અમાઉન્ટથી. બચતના ઘણા બધા વિકલ્પો છે. અત્યારે તમે મને પૂછો કે સેફ વિકલ્પ કયો વિદ્યાર્થી કાળ દરમિયાન, તો હું કહીશ મ્યુચ્યુઅલ ફંડ. એ બહુ સેફ વિકલ્પ છે. હું એવું નહીં કહું કે તમે કોઈ એપ ડાઉનલોડ કરી અને ડાયરેક્ટલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. ઘણા વિદ્યાર્થીઓ આવું કરતા પણ હોય છે અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ એવા પૈસા ગુમાવ્યા પણ છે. મ્યુચ્યુઅલ ફંડ કોઈ બીજા દિવસે આપણે વાત કરશું એની આગળ, અને આગળ બી એકવાર તો વાત કરેલી છે આપણે કે મ્યુચ્યુઅલ ફંડ બહુ સેફ છે. જે કંપની છે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સ ચલાવે છે, ઘણી બધી નામદાર કંપનીઓ છે. તમને જે યોગ્ય લાગે કંપનીને પૈસા આપી દો, તમે મુક્ત થઈ જાઓ છો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટનો બીજો ફાયદો એ છે કે એમાં કોઈ મેક્ઝિમમ લિમિટ કે મિનિમમ લિમિટ જેવું હોતું નથી કે 1000 રૂપિયાથી ચાલુ કરો તો બી થઈ જાય, 500થી કરો તો બી તમે કરી શકો છો એની અંદર. દર મહિને પછી 1000, 1500, 2000 રૂપિયા નાખતા જવાના, ભૂલી જવાનું. 2-3 વર્ષ થશે એટલે રિટર્ન્સ તમને દેખાવા લાગશે. બરાબર છે. ભારતીય અર્થતંત્રનું જે ભવિષ્ય છે બહુ ઉજળું છે. 2 દિવસ પહેલાં ડેટા આવ્યો, જીડીપી ગ્રોથ. બધાને જે પહેલાં અનુમાનો હતા
એ બધા ખોટા સાબિત થયા કારણ કે કોઈ પણ 6.5-7% ઉપર ગયું નથી. ક્વાર્ટરલી ગ્રોથ રેટ 8.2% છે. બરાબર. અને હું દ્રઢપણે માનું છું કે આવતા 3 વર્ષ સુધી IMF પોતે પણ માને છે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધી ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધી ગ્રોઈંગ ઇકોનોમીઝ. Yes. એટલે આ સ્ટોક માર્કેટ વધવાનું જ છે. કેટલું વધશે મને ખબર નથી, બરાબર. પણ બહુ મોટો કોલેપ્સ આવે એવું નથી લાગતું. અને જો સ્ટોક માર્કેટ ધીમે ધીમે બી ઉપર વધે 90,000 સપોઝ થઈ જાય, 90,000 થી 95,000 થાય, 1 લાખ સેન્સેક્સ થઈ જાય કે નિફ્ટી જે પણ થવાનું હોય, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સમાંથી રિટર્ન્સ આવતા હોય એ બી તમને સારા મળતા રહે. બરાબર છે. અને જોખમ આપણે લેવાનું નથી, કંપની લઈ રહી છે, માથાકૂટ કરવાની નથી, રોજ પેલું સેન્સેક્સ કેટલું એ સ્ટ્રેસ લેવાનો નથી, વધ્યું બરાબર. ઘટ્યું, કારણ કે તમને ખબર બી નથી કે તમારા જે ફંડ છે એ કઈ કઈ કંપનીમાં રોકાયું છે. કારણ કે તમારે તો ધ્યાન ભણવામાં જ રાખવાનું ભણવામાં. છે. સેન્સેક્સ એ તો એની રીતે એનું કામ કરશે જ. એનો પણ ત્યાગ કર્યા વગર હા. એના રિટર્ન્સ મેળવવાના છે. બિલકુલ. અને સ્માર્ટલી થોડાક એક્ટ કરવાનું છે. હા. અને કદાચ આ સિરીઝ છે એ એમને હાઉ ટુ બિહેવ સ્માર્ટલી ઇન ફાઇનાન્શિયલ માર્કેટ, ફાઇનાન્શિયલ થિંગ્સ, એ આપણો એક હેતુ પણ છે. સર, તમે છેલ્લે વિદ્યાર્થીઓ જે છે, યુવાનો છે, એમને શું સલાહ આપો આ મુદ્દે કે ગેઝેટ્સ, આપણે 1, 2, 3ની વાત કરીએ તો ગેઝેટ્સ ક્યારે, કેવી રીતે અને કેમ લેવા જોઈએ અને કેમ ના લેવા જોઈએ? લગભગ તમે જે મને 3-4 પ્રશ્નો પૂછ્યા એના જવાબ આપણા આખા ડિસ્કશનમાં આવી જ ગયા છે. શરૂઆત તો આનાથી જ કરવાની, જરૂરી છે કે નહીં. બીજું જરૂરી છે તો બીજો જવાબ આપવાનો, તો પછી કઈ કંપનીનું ખરીદવું, નવું જૂનું, પ્રી ઓન છે એ ખરીદવું કે નવું ખરીદવું. ત્રીજું, ખરીદવાનું છે, રિસર્ચ થઈ ગયું છે, આ મોડેલ બધું ફિક્સ થઈ ગયું, લોન ઉપર કે ડાઉન પેમેન્ટ જે પણ હોય તે, EMI હોય તો કેટલું, એ બધું થઈ ગયું, અને લોન લઈ લીધી અને તમે ગેજેટ બી ખરીદી લીધું, તો હપ્તા ભરવાની વાત આવે તો એના માટે આવક ક્યાંથી કમાવું, અને અથવા તો પછી બચત કરીને અને એનું EMI કેવી રીતના ભરું, અથવા પહેલાંથી જ હું બચત કેવી રીતના કરી રાખું કે એ EMI ભરવા મને તકલીફ ન પડે. બિલકુલ. એટલે આ 4 જવાબ તમારા 4 પ્રશ્નોના. બિલકુલ. એટલે તમારે સ્માર્ટલી એક્ટ કરવાનું છે અને કોઈ પણ કંપનીની જાહેરાત તમને જે ધારો કે એને ટ્રેપ કહીએ આપણે, તો એવી ટ્રેપમાં તમારે ફસાવાનું નથી. બિલકુલ સાચી વાત છે. સર, ખૂબ સરસ રીતે તમે વાત કરી કે ગેજેટ્સની ખરીદી કેવી રીતે કરવી જોઈએ સમજણપૂર્વક. આપણે આ સિરીઝને આ જ રીતે આગળ વધારતા રહીશું. બિલકુલ સર. રેડિયો LG વતી આપનો આભાર માનું છું સર. થેન્ક યુ. થેન્ક યુ સર.